કુકાવાવ તાલુકાના કોલડા ગામ ખાતે ચાલી રહેલા ઇટાસી મશીને કોલડા ગામની મહિલાઓ દ્વારા સિક્કુનું જ્યુસ પીવડાવી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર સૂકી ધરાની લીલીછમ હરિયાળી બનાવવા માટે પ્રથમ કુકાવાવ તાલુકામાં એકી સાથે સંપૂર્ણપણે તાલુકામાં જળરસા માટે ચેક ડેમો ઊંડા ઉતારવા માટે ઇટાચી મશીન દ્વારા કામ થઈ રહ્યું છે। તે કામ કોલડા ગામે પણ થઈ રહ્યું છે, જે દેશના વડાપ્રધાન શ્રીએ કહ્યું જળરસા જનભાગીદારી તે કોલડા ગામે ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યું છે। ગીર ગંગા ટુસ્ટ પરિવાર દ્વારા અને સરકારશ્રીના સહયોગથી થઈ રહ્યું છે। કોલડા ગામે જળ રક્ષા માટે જીવનનું શ્રેષ્ઠ કાર્ય સમજી પ્રકૃતિના નિયમ અનુસાર ભગવાન જે અમૃતરૂપી જળ વરસાવે છે, ચેક ઊંડા ઉતારી શકાય છે। પૃથ્વી ઉપર સ્વર્ગ લાવવા માટે 10 સિદ્ધાંતોમાં જળ રક્ષા એ મહત્વનું છે। ધગધગતા ઉનાળાના તાપમાન તળાવ ઊંડા કરવા ચાલી રહેલા ઇટાસી મશીન તેમજ ખેડૂતોને કોલડા ગામની મહિલાઓ દ્વારા ચીક્કુનું જ્યુસ પીવડાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। અહેવાલ પ્રકાશ વઘાસિયા। આજે અમરેલી જિલ્લા અને કુકાવ તાલુકાના કોલડા ગામની અંદર કૌશિકભાઈ વેકરિયા ગીર ગંગા પરિવાર તરફથી આજે શેક ડેમનું આયોજન છે ખૂબ હાલે છે અને એની અંદર પાણી ભરાય અને આપણા પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોને લાભ મળે, મજૂરી મળે, શણ મળે, બધાનો ખૂબ ધંધો વધે અને બધાને લાભ થાય। જય જવાન જય કિસાન। અમરેલી જિલ્લાના કુકાવ ઓડિયા તાલુકાના કોલડા ગામે આખા ભારતની અંદર કુકાવ એક તાલુકો એવો તાલુકો છે કે જે તાલુકાની અંદર જળરક્ષા માટે સૌરાષ્ટ્રના વહી જતા વરસાદના પાણીને રોકવા માટે એક સાથે 45 ગામની અંદર કૌશિકભાઈ વેકરિયા અને ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે ઇટાસી મૂકવામાં આવ્યા છે, એમાં જે કોલડા ગામ છે એ કોલડા ગામની અંદર પણ સરસ મજાનું ગામ લોકો દ્વારા જે ઇટાસી હાલે છે માં ધરતીની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, વરસાદના વહી જતા પાણીને રોકવા માટે, લોકોની સુખાકારી અને આબાદી માટે જે જળરક્ષા થવાથી ગામના તળ ઊંચા આવશે, ખેતીનું પાક મળશે, પશુને સારો મળશે, પક્ષીઓને ફળ મળશે, ગામના મજૂરોને રોજગારી મળશે, કારીગરોને પોતાની આજીવિકા મળે એવું સરાહનીય કામ જોઈ ગામ લોકો તો સરસ મજાની માટી લઈ જાય છે, એનો ઉત્સાહ છે। તો સાથે સાથે કોલડા ગામના બહેનોએ પણ એવું નક્કી કર્યું કે જો મારા ગામની અંદર સરસ મજાનું જળરક્ષાનું કાર્ય થતું હોય તો બહેનો પણ કેમ પાછળ રહે। તો આ તડકાના તાપમાં જે ભાઈઓ ઊંડા કરવા માટેનું કામ તૈયાર કરી રહ્યા છે એની ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે તળાવમાં કરી રહ્યા છે તેને ખૂબ અભિનંદન। અત્યારે એક ગામડાઓને ટ્રેક્ટરથી ત્યાં માટી ભરે છે, તળાવ પૂરા થાય છે, પાણી જોરદાર રહે। આવું કાર્ય અત્યાર સુધીમાં કોઈ થયું નથી। ગામડે બધા લોકો રાજી છે અને આવી કૌશિકભાઈને અભિનંદન આવા કાર્ય